હવે મોસમનો મિજાજ તમારો મૂડ બગાડી દેશે। જી હા, આ વાત અમે નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના અંગે આગાહી કરી છે અને આ આગાહી આપને ધ્રુજાવી દે તેવી છે। ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે। પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 મી ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય। ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહેશે। પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહત્ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગોમાં વધવાની શક્યતા રહેશે। જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ભારે પવનનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનની ગતિ રહેશે। પણ તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે। એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે। એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાશે। કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે। હમણાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા નથી, આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહેશે। અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાતો, પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે। હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક તેની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે। અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર વધારે ભારે વરસાદ લાવશે અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે જે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં। પરંતુ
જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે તે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા. કચ્છના થરાના ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથાએ વાઘા સુથાર નામના દિવ્યાંગ ભુવાને ઝડપ્યો હતો. અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી તે રૂપિયા પડાવતો હતો. મહત્વનું છે કે 4 દિવસ પહેલા વિજ્ઞાન જાથાએ રેડ કરી હતી અને એક દિવ્યાંગ ભુવાને પકડી પોલીસ મથકમાં અરજી પણ કરી, જે બાદ આ ભુવાની અટકાયત કરાઈ હતી અને ભુવાએ પોલીસ સમક્ષ માફી પણ માંગી હતી અને ત્યારબાદ પોલીસે તેને છોડી મૂક્યો. ત્યારે હવે સમર્થકોના દમ પર ભુવાએ રંગ બદલ્યો છે. વિજ્ઞાન જાથાને ચેલેન્જ કરી છે કે આજે પૂનમ છે, હજારો લોકોની હાજરીમાં ભુવો ધૂણશે, ત્યારે વિજ્ઞાન જાથા ત્યાં હાજર રહીને ભુવાને રોકી બતાવે તેવી સીધી ચેલેન્જ આપી છે. જ્યારે કે ભુવાના સમર્થકો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ કરશે. ભુવાજી એક તો અપાહિત છે. વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા. અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છે પણ ભુવાજીની સાદગાઈ છે. મંદિરે પૂજા કરે છે, પોતે આસ્થા રાખે છે, પોતે કોઈના પૈસો લેતા નથી. હું પણ દર વર્ષે 1-2 વખત તો દર્શન કરવા આવું જ છું. અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે, એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો પુત્રને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે. પણ પૈસાની માગણી કરતા કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી. જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એમણે ખોટું કર્યું છે. આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે. જે કરતા હોય ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય તે પકડો, એ જરૂરી પણ છે. એવું નથી પણ આવું ધર્મને બધાને આંચ લાગે, બરોબર છે. આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે. એ હવે આ બધા જે રીતના વિચાર કરે બરોબર છે એ રીતના થઈ શકશે. હા, મારું નામ પ્રકાશભાઈ સુથાર. તો થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો પણ ઉમટી પડ્યા છે અને ભક્તોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો વિરોધ પણ કર્યો છે. તો આજે ચેલેન્જ આપી છે એ સ્વીકાર કરવાની વાત કરી છે. જો કે જયંત પંડ્યાનું કહેવું છે કે ચેલેન્જ સ્વીકારું છું, પરંતુ સામી ચેલેન્જ પણ આપું છું કે તમે રાજકોટ આવો અને અહીંયા ધૂણીને બતાવો. આ અંગે વધુ અપડેટ મેળવીશું. સહયોગી કિશોર આપણી સાથે જોડાઈ ગયા છે અને તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. એમની સાથે પણ વાતચીત કરશે. સમર્થકો પણ મોટી સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત છે. કિશોર, સમર્થકોનું શું કહેવું છે? કારણ કે કેટલાક સમર્થકોનું એવું પણ કહેવું છે કે જે ભાઈ છે ભુવાજી જેમને તરીકે ઓળખે છે એ કોઈની પાસે 1 રૂપિયો નથી લેતા, તો વિરોધ શાનો? અર્ધાભાઈ પટેલ સહિત થરા નગરપાલિકાના પ્રમુખ પતિ પણ અહીંયા પહોંચ્યા છે. તો ચોક્કસપણે જે સમર્થકો છે તેમનું કહેવું છે કે આ ભુવાજી છેલ્લા 20 વર્ષથી અત્યારે જોડે છે, તેમના દુઃખો દૂર કરે છે અને તેના સમર્થનમાં સમર્થકો આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપના આગેવાન તેમજ થરા નગરપાલિકા અને થરા વિસ્તારના ભાજપના અનેક જે આગેવાનો છે તે પણ ભુવાજીના સમર્થનમાં આવ્યા છે અને અત્યારે સમર્થનમાં બેઠા છે. આપણે સીધી વાત કરીશું જે ભાજપના આગેવાન જે અર્ધાભાઈ છે તેમના જોડે શું કહેશો? અર્ધાભાઈ, આપ પણ સમર્થનમાં આવ્યા છો ભુવાજીના. માતાજીના દર વર્ષે હું 1-2 વખત દર્શન કરવા આવતો હોઉં છું અને ભુવાજી પણ પૂજા અર્ચના કરતા હોય છે. માતાજી આગળ ઘણા લોકો હું જોઉં છું, ઘણા લોકો આવતા હોય છે. ઘણા લોકો કહેતા હોય છે કે મને ભાઈ કેન્સર થયું હતું પણ મેં માતાજીની પ્રાર્થના કરી, મારા અહીં શ્રદ્ધા રાખી અને માતાજીના દર્શન કરવા આવીશ એવી પ્રાર્થના કરી હતી તો મને દવાખાનેથી રજા આપી પણ હું સાજો થઈ ગયેલો છે. એવું તો અહીંયા મારી સામે એક ભાઈ બેઠા છે એમણે પણ મને કીધું. આવા ઘણા લોકો પાસે સાંભળ્યું છે. માતાજીને આ આસ્થાથી માતાજી દુઃખ મટાડતા હોય છે એવું આપણે જાણીએ. ભુવાજીને ખોટી રીતે જે ફસાવવામાં આવ્યા છે, ખરેખર 8 અરજી આવી હોય તો 8 અરજીની નકલ પોલીસ સ્ટેશને રજી કરવી પડે, ભુવાજીને આપવી પડે. ભુવાજી ઉપર જે લાખ રૂપિયાનો આક્ષેપ કર્યો હોય તો એ આક્ષેપવાળાનું નામ પણ એમને આપવું પડે. અને જૈન પંડ્યાએ ખરેખર માતાજીની શ્રદ્ધા, ભગવાનની શ્રદ્ધા હોય એમાંથી હિન્દુ ધર્મને બદનામ કરવા માટેનો પ્રયાસ કર્યો છે એવું આજે માનું. તેમની પાસેથી હવે આપણે બીજા પણ ભાજપના જે નેતાઓ છે વાત કરીશું તેમના જોડે. ખાસ કરીને
લઈને આપ શું કહેશો? જેવી ચેલેન્જ આપી છે ભુવાજી અત્યારે ધોરવાના છે, શું કહેશો? ના મંદિરે તો અહીંયા અત્યારે જે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જે આવ્યા છે એક સાબિત કરી બતાવે છે કે અહીંયા એવું કોઈ પણ જાતનું ખોટું કામ થતું નથી. સંપૂર્ણ માતાજી માટે બધાને શ્રદ્ધા છે. અસંખ્ય માણસો માતાજીએ કામ કર્યા છે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આજ સુધી અહીંયા ભુવાજી એક પણ રૂપિયો કોઈનો લીધો નથી. એ મારી પાસે ઘણા બધા દાખલા છે અને મને ઘણી બધી રમીઓમાં પણ ગયેલો છે. એટલે એ પોતે સજ્જન માણસ છે, સાચક માણસ છે અને માતાજીને આરાધના કરવા વાળા માણસ છે. આવા કોઈ ચીટરબાજ માણસ નથી. બસ ઘણા લોકો કે એવું નથી આવી રહ્યું, પોલીસને મુખ્ય તો લોકોની શ્રદ્ધા છે. લોકો અહીંયા આવશે અને ભુવાજીએ પણ કીધું છે હું જે આસ્થાથી ધરું છું અને લોકોની સેવા કરું છું એ હંમેશા કરતો રહીશ. મને કોઈનો ડર નથી, હું કારણ કે ખોટું કરતો નથી. તો અમે બધા પણ ભુવાજીની સાથે છીએ. પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ, કારણ કે એક આ લોકોની આસ્થા છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા લોકોનું સારું થાય છે અને સારામાં છીએ એટલે અમને કોઈનો ડર નથી. સંધ્યા આ જે સમર્થકો હતા, જે આ સમર્થકોનું કહેવું છે કે પોલીસ આવશે તો પણ અમે ભુવાજીની સાથે છીએ. હવે જોવા મળી રહ્યું છે કે કેટલી વારમાં અહીંયા પોલીસ આવે છે અને ટૂંક જ સમયમાં ભુવાજી છે તે અહીંયા ધૂળવાની તૈયારી પણ કરી રહ્યા છે.